બોલ બાપ કે તો જ ભૂખ અશફાક બાપ કે ને તો જ ભૂખ બાપ કે હા એ જો સલમાન ખાન ના મારા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં જશો તો તમારું સ્વાગત છે આજના મારા એક નવા બ્લોગમાં. અત્યારની સવાર પડી ગઈ છે 10:30 વાગ્યામાં. તમારો ભાઈ વેલો તૈયાર થઈને જવા માંડી ગયો છે દુકાન તરફ. એ પણ આ જોતું ભેગો તૈયાર થઈને હું નીકળ્યો તો ને ભેણ જોડાયેલું ફાટક બને એટલે 15 મિનિટ ત્યાં ગાન મરાવવાની ભેણ જો ફાટક એક તો જેવું થાય માં ઉતાઈ જાય. હીરો જેવા તૈયાર થઈને નીકળાવી છોકરીને જોવાના ભેણ જો ફાટકમાં ફસાઈ જાય. બસ તો હવે અત્યારે જાય દુકાને જઈને તમને આગળનો બ્લોગ કન્ટિન્યુ કરશો. હવે અત્યારે વાગી ગયા છે બપોરના 2 ને તમારો ભાઈ આજે દુકાને આવીને સાફ સફાઈ કરી લીધી છે ને બધી કામે પતાવી લીધું છે ને મારી બાજુમાં ખૂબ 14 માણસો બેઠા છે પણ આપણે આજે એને વિડીયોમાં લેવાના નથી કેમ કે હમણાં થોડાક બકચોદી વધારે કરે છે. એને મારું લેવું છે પણ મારે એને દેવું નથી. તો ભાઈ આજે તો મને આંખમાં નીંદર જ આવે. જો મારી આંખોમાં નીંદર જ કેમ કે હું રાતના છે ને 12 વાગે ઉઠતો હતો, પાછો 3 વાગે ઉઠી ગયો. 3 વાગે ઉઠીને તમારો ભાઈ કરતો હતો એડિટિંગ બધી તમારા માટે. કેમ કે તમને બધીને મારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કોઈક 14 માણસ આવે મારા વ્લોગમાં તો તમને ખબર જ હશે કે એ પહેલેથી 14 જ છે. ભાઈ લાઈક કા ભાઈ માં સુદાવા નહીં ડિસ્પ્લે આવે તો તોડે ભાઈ તું એના 500 રૂપિયા થા એમને મફત ની નથી આવતી મારા ભાઈ. બબાલ કરવી લાગે છે તારે ભાઈ? કરવી છે હા આમ રે ઓય 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 પુચુક જોયો હા બેટા હા જો તારે ઘર નથી લાગતું કે આ આંગળી દેખાડે છે? સાફ સફાઈ તું કરીને આવ દુકાનમાં. આ બધી કમતાણ કરે તો બેન ચોદાય મૂછાઈ સાંઈ જો તારા બાપાના. તો મને વિડિયોમાં તો એનો ને કા ભાઈ મારી મરજી ભાઈ, મારો મોબાઈલ તો ગમે એમ કરું ભાઈ. તારી ગાડીનો વિડીયો બતાડું તો ભાઈ તારી અસ્પાક આ ગ્લુ કાઢેલ અસ્પકની ગાંઠ ચોટાડવાની છે એની માટે ગ્લુ કાઢીએ આપણે. અમને કે મોરાવે ને બહુ ફાડી લીધી છે. હવે એને ચોટાડવાની છે આપણે ગ્લુથી. જો જોયું તારો પકડાઈ ગયા. બોલ બાપ કે તો જ ભૂખ અશફાક બાપ કે ને તો જ ભૂખ બાપ કે બાકી મોઢા માપ્યો બાપ કે બાકી મોઢા માપી કે બિચારો ગ્રોણે મમરા બોરાઈ ગયા માગુ ટુલુ લે ભલે ની વરસાદ આવે બાપ કે પેલા ચૂસાવ એનો પોતાનું ગમે એટલા આ ચૂસાવ પોતાના કોકો કોઈ નહીં માર ખાઈને તો પણ ન સુધરે ઈ છે આ. એ જબ્બી તેરી યાદ આયેગી. તો ભાઈ મારી બાજુમાં સલમાન ખાન આવી ગયો છે. ગુવાડી ગાન આયરો હસ્તાક આ એ જો સલમાન ખાન
આ તું બડોજી ભરત તો નથી હો. આ તો ગમે હોય ની. ટાઈમ નથી જતો મારો. ને બીજી વસ્તુ કે અમારા બેનો ઝઘડો થઈ ગયો. અમે બે એકબીજા અત્યારે નથી બોલવાના. કેમ કે કોક ચોદું હોય ને એ ચોદું જ રહે. કોઈ દી એ તો ચોદું હોય ને. આપણે ટૂંક જ સમયમાં તેજસના પપ્પાને લેવાનો છે વિડીયોમાં. હા ભાઈ મારા પપ્પાને લેવાના છે વિડીયોમાં. કેમ કે આજે મારા પપ્પાને જોવા મને જોની નહીં કરતા. એ તું લોડા કઈ રાવણ ખાય તે તને જો. વાંધો નહીં, હમણાં થોડીક વધારે ગારું બોલે છે છોકરો આપણો. એટલે હું હે ગમે એવો છે પણ આપણો જ છે ને. બેન તો તોડી નાખ્યો ને. બા બ્લેડ એવી છે ને કે તમારી ગાનમાં ગળી ગઈ ને તો લોહી કાઢી નાખે એવી છે હાથમાં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે સવારના ની રાતના 8:30 વાગી ગયા છે ને અત્યારે અડધી કલાક પછી તમારો ભાઈ જશે ઘર. એટલે મારું દિલ થાય છે ગાળન. આજે ભાઈ આખો ચોદું જેવો દિવસ ગયો તો. કેમ કે આજે તમારા ભાઈની તબિયત સારી નથી. પ્લસ બીજી વસ્તુ કે દિવસ તો સારો જ નથી જાતો કોઈ દિવસ હિલીની વગર, મારી એક્સની વગર. અથવા એ બિચારો થાકી ગયો. હવે તો અમને એમ લાગે કે અમને એક લવરની જરૂર છે. પણ વાંધો નહીં, ઉપરવાળો બેઠો છે ત્યાં સુધી અમારી હારે સારું જ થાય. હાલો ને બહુ ભડવાય મૂકો ને. લવર બવર કોઈને કઈ નથી જોતી, આપણે એકલા જ કાફી છે. અત્યારે તો તમારો ભાઈ દુકાનની બહાર આવી ગયો છે. અને દુકાનની બહાર આવીને અત્યારે મારા ભાઈને મેં ફોન કર્યો હતો કે તું મને લેવા આવ. કેમ કે અત્યારે એને કોઈ પણ લેવા આવડું નતું તો મારો ભાઈ મને લેવા આવ્યો. હવે એ ગેલાના લોડાનો કેવો ખબર હે, મારી દુકાન આગળ આવીને ઉભો ને ગાડી બંધ પડી ગઈ. ને મોટી ભૂલ થી મેં મારા પપ્પાને ફોન કર્યો. મારા પપ્પાને ફોન કર્યો ને મારા પપ્પાજીને અત્યારે અમારી ગાન મરાયેલી પડી. તમારા મારવી તો અમે બી અવતારો. હવે મારા બાપાને ફોન માર્યો. મારા બાપાએ તો ફૂલ ભરીને ગારો આપી. ઘરે જઈને આરામથી રિલેક્સ થઈને ખાવાનું મૂડ હતું. હવે અત્યારે તો મારી અત્યારે બાપુને યાદ કરવા ગાડી બંધ પડી જાય તો ગાંઠ ફાટી જાય. હવે ભેણ તો હવે અત્યારે ગાડી બંધ પડી જાય ને તો જવું પડશે રિપીટોમાં. ઘરે જાય શાંતિથી. તને કીધું તું કે લોડા તું ગાડી હરકી આખ. એક તો ગાડી હરકી નથી આખતો. મારી દુકાન આગળ ગાડી તો બંધ પડી ગઈ. ભેણ જો આમ રસ્તામાં એક માલ નહીં દેખાય ને બેન જો ગાડી બંધ પડી ને એટલે દુકાન આગળ એટલા માલ નીકળ્યા ને એટલા માલ આવ્યા ને બેન જો આમથી આમ એમાં મારી તો ઇજ્જત થી હાવ માથું થઈ ગઈ. કાલે બધી મને જોઈને આવશે. હું તો અંદર જ કરી છે દુકાનમાં. જેટલી છોકરીઓ હતી એક તો માંડ કોક છોકરી આપણે જોતી નહીં. એમાં અડધા ચોરના લોડાનો માં જોતવા જેવી મસ્તી કરે તો દૂધ કરે જ જાય ગાડી હરકી ખાવ. ભેણ તો BMW. હા ભાઈ પાછી અમારી રહી BMW. મારી ગાડી એટલી ખકડે છે ને બેન તો મોદી એક તો ખાલી ગાડીનો સીન લે. હા જો અમારી BMW બહુ ચાલે તેરી માં કો જોતલે. હમણાં એક તો ગાડીઓમાં માલ જ દેખાય. બેન તો આપણા ભેગા કોઈ નથી દેખાતા. કોનોથી આપણે જ છે ને. હા બેન તો હવે તો લાગે પેલા લાગતું કે આપણે યાર હજી રખડે જ નહીં ફોનોથી છે. પણ હવે તો લાગે કે આપણે ફોનોથી છે. મસ્કો પનોતી નથી. મસ્કો પનોતી નથી. બસકા ભેગા રખડે જ છે. હવે પનોતી થઈ ગયા. બસકા ભેગા રહી અમે પનોતી થઈ ગયા. હા દેડ તો દિનામાં અડધી હતી અમારા માગી થઈ ગયા. હવે અમે જાય ઘરે બાપાની ગારું સાંભળીએ અને માર ખાઈએ. તો ભાઈ તમારો ભાઈ આવી ગયો છે અત્યારે ઘરે ને મારો ભાઈ આવી ગયો ઘરે. અમે બે ખાઈ લીધી હારી ગારું. તો પણ અમારે અત્યારે ભૂખ લાગી ગઈ. તમે ખાઈ લેશો અત્યારે. જે ગાડીમાં તો જે દિલના ધટકા ઉડી ગયા હતા ભાઈ. હરામનું તો ખાવું જ જોઈએ. બરાબર છે. અત્યારે ખાવામાં છે ચિકનમાં બિરયાની. પછી આ છે ને છે કે કોરાનું કેમ કંઈક છે. પછી રોટલી ને છાશ. નવા અમે બે ભાઈઓ હરામનું ખાઈ લેવું અત્યારે. હરામનું કહેવાનું હું તો કામે જાઉં ભાઈ. તો પણ કામે જાવ. તું પણ કામે જઈશ. બરાબર છે. હરામનું તો નથી ખાતા. અમે અત્યારે તો પપ્પાએ બેયને ધોઈને ખાવ ભાઈ. એવી ગારો આપી જ ને વાતચીતમાં ગાડી બનતી. આજ પછી એવી તો કોઈથી ગાડી લઈને નહીં આવતો. તો ભાઈ અત્યારનો બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા બ્લોગમાં.